भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમના 6ઠ્ઠા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આપણે આ ભવ્ય દિવ્ય અને અલૌકિક એવો મહોત્સવ પાટોત્સવનો જે લાભ લીધો છે, એવા આપણા નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રામચંદ્રજી ભગવાન, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજના આ મંગલ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, અને વિશેષ જો વાલથી યાદ કરું તો મારી વાનર સેના, ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્ય તનું ધારણ કરી મોક્ષનો ધોરીમાર્ગ પ્રસ્થાપિત કર્યો છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો માટે ભુક્તિ અને મુક્તિ બંનેની પ્રાપ્તિ થાય એનો સુંદર ઉપાય અને એના આશીર્વાદ એ મહારાજે આપેલા છે. જો જીવાત્માને આ સંસારની અંદર પોતાના લક્ષ્ય પ્રાપ્તિનો હેતુ સમજાય અને લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ મળી જાય તો શાસ્ત્રો એમ કહે છે કે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જ્યાં ગયા પછી જીવાત્માને પુનઃ સંસાર અને માયાના બંધનની અંદર ભટકવા નથી આવવું પડતું, એવા પરમ ધામની પ્રાપ્તિ થાય. વચનામૃત આદિ ગ્રંથોની અંદર પણ મહારાજે ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનની પ્રસન્નતાને અર્થે અનેકવિધ ઉપાયો, સાધનોનું પ્રતિપાદન કરેલું છે, જેની અંદર વિવિધતા રહેલી છે. પણ જો બધાનો સાર જો ગણવામાં આવે તો શાસ્ત્રોની અંદર ભગવાનની ભક્તિ એનો વિશેષ મહિમા આપણને વેદ, ઉપનિષદ, પુરાણોની અંદર, સત્સંગી જીવન, વચનામૃત ગ્રંથની અંદર જોવા મળે છે. મહારાજે પણ આ વાતને પ્રતિપાદન કરતા એમ કીધું કે ભગવાનને જેવા બીજા સાધનોથી પ્રામાય અથવા તો રાજી કરી શકાય, એનાથી વિશેષ ભગવાનને જો રાજી કરવાનું કોઈ સરળ ને ઉત્તમ સાધન હોય તો એ ભગવાનની મહાત્મા જ્ઞાને સહિત કરેલી ભક્તિ છે. અને એવી ભક્તિ જીવાત્માને ક્યારે સ્પૃહે, ક્યારે એનો સંકલ્પ થાય, તો શાસ્ત્રોએ બહુ સુંદર વાત સમજાવી કે જીવાત્માને જ્યારે પૂર્વના પુણ્ય ઉદય થયા હોય, જ્યારે અનંત જન્મના સત્કૃત્ય ઉદય થયા હોય, ત્યારે જીવાત્માને આવો શુભ સંકલ્પ થાય છે. અને એ સંકલ્પની સિદ્ધિ માટે સંકલ્પ થવો એ પર્યાપ્ત નથી. હમણાં પૂર્વ વક્તાઓએ પણ બહુ સુંદર વાત કરી. ગઈકાલે પણ અમે પરમ દિવસના પ્રવચનની અંદર આ વચનામૃતનું દ્રષ્ટાંત મહારાજે જે કીધું કે કોઈ ભિખારી હોય અને એમ કામના કરે કે મારે 32 પ્રકારના પકવાન ખાવા છે, પણ જ્યાં સુધી એનું પ્રારબ્ધ કર્મ એને બળ ન આપે ત્યાં સુધી એને ફળની શ્રુતિ થતી નથી. એ કેવળ કલ્પના જ રહે છે.
એમ જીવાત્માને સદસંકલ્પ થાય એ પૂર્વના કર્મના ફળશ્રુતિ પ્રમાણે સત્સંગનો યોગ થાય. પણ એ સત્સંગ સાર્થક ક્યારે થાય? ત્યારે મહારાજે એનો બહુ સુંદર ઉત્તર વચનામૃતની અંદર બતાવ્યો. મહારાજ કે ગમતું મૂકીને ભગવાનનું કયું કરતા જો થઈ જઈએ ને તો આ જન્મ આપણો સફળ થઈ જાય, આપણો લક્ષ્ય સફળ થઈ જાય, આપણો બેડો પાર થઈ જાય. આ જીવાત્માને મોક્ષ માર્ગની અંદર જો મોટામાં મોટો કોઈ વિઘ્ન થતો હોય તો એ અહંકાર કરે છે, હુંપણાની ભાવના. અને હુંપણાની ભાવનાનો ત્યાગ કરીને જ્યારે ભગવાનને જીવાત્મા શરણે થાય છે, જ્યારે સમર્પિત થાય છે, અને એટલા માટે જો આપણી ભક્તિની અંગની અંદર પણ 9 પ્રકારની ભક્તિ બતાવી. ભગવાનના ગુણાનુવાદનું કીર્તનનું શ્રવણ કરવું એને ભક્તિ કીધી, ભગવાનની સેવા પરિચર્યા કરવી એને ભક્તિ કીધી. પણ એની અંદર શ્રેષ્ઠ અને ઉત્તમ ભક્તિનું જો કોઈ દ્રષ્ટાંત વચનામૃતની અંદર મહારાજે પ્રમાણિત કર્યું હોય ને તો એને આત્મનિવેદનની ભક્તિની વાત કરી છે. અને ભક્તિ શબ્દનો અર્થ જ થાય સેવા પર પરાયણ થવું, એનું નામ ભક્તિ છે. અને શિક્ષાપત્રીની અંદર પણ ભગવાને મોક્ષ ધર્મની વ્યાખ્યા બહુ સુંદર કરી. તત્ર કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ. જીવાત્માને આ સંસારની આ માયાની બંધનથી મુક્તિ ક્યારે મળે? કે જ્યારે પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય. પણ ત્યાં ધામમાં ગયા પછી પણ જીવાત્માનું લક્ષ્ય એ ભગવત સેવાપરાયણ રહેવું. તત્ર ત્યાં જઈને પણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, ત્યાં જવાનો માર્ગ પણ સેવાનો છે, ભક્તિનો છે. અને ત્યાં ગયા પછીનું કાર્ય પણ એ ભગવાનની સેવા ભક્તિ છે. મહારાજે તો જોકે સમય આપણી પાસે આમ 5-5, 7-7 દિવસ સુધી આપણે ભગવાનના ચરિત્રો મહિમાની ખૂબ કથા વાર્તાનો લાભ લીધો છે. અને એને જો વાગોળતા રહીએ તો જેમ જેમ આપણે વૈજ્ઞાન એમ કે જે પણ આપણે ખોરાક લઈએ એને ચાવવું વધારે, જેટલું ચાવો ને એટલું એની અંદરથી ગુણવત્તા અને સુપાચન એની અંદર સરળ થાય. એમ મહારાજે પણ વચનામૃતની અંદર આ કીધું કે ભગવાનના ચરિત્રો, ભગવાનની મૂર્તિ અને ભગવાનના લીલાઓ અને ભગવાને જે સ્થાનોએ જે કાર્યો કર્યા હોય એમના ઉદ્દેશને નિત્ય સંભાળવા. એમ આપણે 7-7 દિવસ સુધી જે પરમાત્માના ચરિત્રો અને સત્સંગનો મહિમા એનું રસપાન અહીંથી કર્યું. અહીંયા આપણે પરમાત્માના દિવ્ય દર્શન આરતીનો સુંદર લાભ લીધો. સવારે ભગવાનની જે ષોડશોપચાર પૂજા બ્રાહ્મણોએ સુંદર વેદોક્ત પુરાણોક્ત વિધિ દ્વારા આપણને દરેક પરમાત્માના સ્વરૂપોની આપણને અહીંયા દર્શન અભિષેક વગેરેનો દર્શન કરાયું. હમણાં ટૂંક સમયની અંદર ભગવાનનો દિવ્ય મહા અન્નકોટ એનો દર્શન કરશું. પણ આ દર્શન, આ અભિષેક, આ કથા વાર્તા એને સાર્થક ત્યારે આપણે કરી શકીએ કે જ્યારે આપણે એને જીવનની અંદર ઉતારીએ, આપણા અંતઃકરણની અંદર ઉતારીએ. અને એ અંતઃકરણમાં ઉતારીને જ્યારે એ જીવનનો ભાગ બની જાય, એની અંદર એકરૂપતા થઈ જાય. જો શાસ્ત્રની અંદર બહુ સુંદર વાત, હું વધારે સમય નહીં લઉં, પણ એક બહુ સુંદર વાત વચનામૃતની અંદર મહારાજે કીધું કે આપણો શાસ્ત્ર મોક્ષ ધર્મ શું કહે છે કે જીવાત્મા ભગવાનમય થઈ જાય. ભગવાનમય થઈ જાય એટલે ઘણા એનો અર્થ પોતાની રીતે કરતા હોય. એટલે એનો, કારણ કે વેદની અંદર આપણે જે મોક્ષ ધર્મ બતાવ્યો એમાં ભગવાનના સાધર્મપણાને પામે. હમણાં વામન અવતારની સુંદર કથા આપણે કીધું, ભગવાનના યોગે કરીને ભગવાન જેટલી મોટપને પામી જવાય, ભગવાન જેટલી વિશાળતાને પામાય. એને મોક્ષ ધર્મ પણ એ જ કહે છે. 4 પ્રકારે ભગવાનના સાનિધ્ય, સારૂપ્ય, સાયુજ્ય, ભગવાનના જેવું થઈ જવાય, ભગવાન જેવી સંકલ્પ સિદ્ધિ આવી જાય, ભગવાન જેવું અંતર્યામીપણું આવી જાય. પણ મહારાજે એક વાતની ટકોર કરી. મહારાજ કે છતાં પણ સ્વામી સેવક ભાવ જીવાત્માને રાખવો પડે, કારણ કે ભગવાન જેવી સામર્થ્ય મળે પણ ભગવાન થવાતું નથી. અને કયું એવું તત્વ છે કે જીવાત્માને ભગવાન થતાં અટકાવે છે, ભગવાન અને ભગવાનના ભક્તની અંદર ભેદ રાખે છે? તો એ ભેદ એ છે કે જીવાત્માને જે પણ કંઈ ફળ મળે છે, પરમાત્મા જેવા ઐશ્વર્યની સિદ્ધિ થાય, પણ એ ભગવાન વતે થાય છે. અને ભગવાનની અંદર જે ઐશ્વર્ય પ્રતાપ અને જે રહ્યું છે એ સ્વતંત્રપણે રહ્યું છે, સ્વાધીનતાથી રહેલું છે. એ ભગવાન અને ભક્તનો આ એક જીવ અને પરબ્રહ્મનો મોટો ભેદ છે. જીવાત્મા ગમે તેટલી સિદ્ધિને પામ્યો હોય તો પણ પરાધીન રહે છે. અને ભગવાન ગમે તેટલા નાના અવતાર ધારણ કર્યો હોય, ગમે તેટલા મહારાજ મનુષ્ય ચેષ્ટા કરતા હોય, તો પણ ભગવાનનું સ્વામિત્વપણું, ભગવાનનું ધણીપણું, ભગવાનનું નિયંતાપણું, ભગવાનનું અંતર્યામીપણું, પરમાત્માનું વ્યાપકપણું,
પરમાત્માનું સર્વ કરતા અકર્તા અન્યથા કરતાપણું એ યથાવત રહે છે, એની અંદર કોઈ ભેદ પડતો નથી, કારણ કે સર્વના સ્વામી છે, નિયંતા છે, મહિમા એનો જીવાત્માને સમજવાનો છે. અને એવું મહાત્મા જીવાત્માને જ્યારે છતે દેહ કરીને સમજાયું હોય અને એને દ્રઢ કરીને રાખ્યું હોય, ત્યારે અક્ષરધામની અંદર ગયા પછી પણ અથવા તો સિદ્ધિઓ પ્રાપ્ત થયા પછી પણ એને ભગવાનનું દાસત્વપણું રહે, અને દાસત્વપણું રહે ને ત્યારે ભગવાન રાજી થાય, ભગવાનને ગમતામાં વર્તવાનું. જેમ ભગવાને હનુમાનજી મહારાજની દાસ ભક્તિ મહારાજે વચનામૃતમાં બિરદાવી કે હનુમાનજી મહારાજ દાસ, ભગવાને બે ભક્તિને બહુ વારંવાર શાસ્ત્રોની અંદર આપણે જોઈએ તો એની અંદર પરાકાષ્ઠા એની કેટલી હોય, તો એમાં મહારાજે દાસત્વ ભક્તિના દ્રષ્ટાંતમાં હનુમાનજી મહારાજને લીધા, અને પ્રેમ લક્ષણા ભક્તિની અંદર મહારાજે ગોપિકાઓને લીધી. આ મહારાજે બંનેનું દ્રષ્ટાંત આપ્યું કે ભગવાન સાથે પ્રેમ કરો તો એનું સ્વરૂપ કેવું હોય. તો પ્રેમની વ્યાખ્યા મહારાજે કીધું, ભગવાનને ગમતામાં વર્તે અને એની અંદર એટલો ખટકો રાખે કે રખે ને કોઈ એવું કર્મ થઈ જાય કે ભગવાનને અમારા ઉપરથી હેત ઓછું થઈ જાય, એવું કર્મ કોઈ કાળે સંકલ્પમાં પણ મન કર્મ અને વચન દ્વારા એવું કર્મ ન કરે, ત્યારે એને ભગવાનની અંદર અગાઢ પ્રેમ હોય એવું એનું લક્ષણ ચરિતાર્થ થાય. ત્યારે એનું પ્રમાણિત થાય કે ભગવાનના ગમતાની અંદર ભગવાન જેથી નારાજ થાય અથવા તો છેટા થાય એવું કર્મ કરવાનો સંકલ્પ પણ ન થાય, ત્યારે પ્રેમનું સાચું લક્ષણ છે. મહારાજે ગોપિકાઓનું દ્રષ્ટાંત દીધું કે જ્યારે ભગવાન ગોકુળથી મથુરા જવા જ્યારે નિર્ણય કર્યો છે, અક્રૂરજી ભગવાનને લઈને રથની અંદર જતા હોય, ગોપિકાઓએ સંકલ્પ કર્યો કે આજે ગમે તે પરિસ્થિતિ થાય, ગમે તે ભોગે પણ અમારે લોક લાજ કુટુંબ પરિવારની મર્યાદાઓને મૂકી દીધી અને બધા ગોકુળની એ મથુરાની વાટ ઉપર જઈને ઊભા રહ્યા અને મનમાં સંકલ્પ કર્યો કે ગમે તે ભોગે ભગવાન કૃષ્ણને આપણે અહીંથી જવા દેવા નથી, અમારી વચ્ચે અમને લગ્ની લગાડીને અમને મૂકીને ક્યાં જાય. અને એવો ભાવ લઈ અને ત્યાં જઈને માર્ગની અંદર ઊભા રહ્યા અને કીધું, જો જવું હોય તો આ રથનું પૈડું અમારા શરીર ઉપરથી લઈ જાય તો જ અહીંથી ગોકુળથી મથુરા જવાય, નહીં તો મથુરા ન જવા દઈએ. આવો દ્રઢ નિશ્ચય કરીને ઘર કુટુંબ પરિવાર લોકની મર્યાદાને મૂકીને અને બધા ત્યાં જઈને ઊભા રહ્યા. પણ ભગવાનની દ્રષ્ટિમાં જોયું, ભગવાનને કહેવું નથી પડ્યું. વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ શબ્દ લખ્યો છે, ભગવાનની નજરોમાં એવું જોયું કે ભગવાનને જવાનો ભાવ છે, કારણ કે જે કારણસર આ ધરા ઉપર પરમાત્માએ અવતાર ધારણ કર્યો એ કારણને પરિપૂર્ણ કરવા માટે, અસુરાંશનો સંહાર કરવા માટે, અધર્મનો સંહાર કરવાને માટે ભગવાનને જવું જરૂરી હતું. અને જ્યારે ભગવાનની સ્વતઃ ઈચ્છા જ્યારે જોઈ ત્યારે દરેક ગોપીઓ એક શબ્દ બોલી નથી, ત્યાં મૌન થઈને ઊભી રહીને ભગવાનને જતા જોયા છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રેમ હંમેશા સમર્પણ શીખવાડે છે. અને એવો ને એવો ભાવ દાસત્વની ભક્તિની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બતાવ્યું. ભગવાન રઘુનાથ રામચંદ્રજીની સેવા પરાયણ જેમ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અખંડ પોતાનું જીવન સમર્પિત કર્યું અને ભગવાનને મૂકીને કોઈ પારિતોષિકની અપેક્ષા નહોતી. એ પ્રસંગ પણ રામાયણની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે ભગવાન રામ માતા સીતાને ત્યાં લંકાથી છોડાવીને પાછા અયોધ્યાપુરીની અંદર આવ્યા, બધા સેવકો જેને ભગવાનની સેવાની અંદર પોતાની યત્કિંચિત સેવા કરી હતી મહારાજની સાથે આવેલા, મહારાજે ભગવાન રામચંદ્રજીને થયું જેમ આજે આપણે અહીંયા આગળ જે ભક્તોએ સેવા કરી અને સન્માનિત કર્યા, બિરદાવ્યા, એની સેવાને આપણે એને પ્રોત્સાહિત કર્યા, એમ ભગવાનને પણ એવો સંકલ્પ થયો કે આ જેને આ અમારા વાનરોએ, જામવંદાદી રીછોએ કે વાલી સુગ્રીવાદી અંગદ આદિ જે બધા હતા, જેને મને મદદ કરી છે આ કાર્યની અંદર, આ ધર્મના સંસ્થાપનના કાર્યની અંદર, અધર્મના નાશના કાર્યની અંદર, આ બધા અમારા સેવાની અંદર હતા, તો એમને અમે બિરદાવીએ, પારિતોષિક કરીએ. અને દરેકને બોલાવી સન્માન કરવામાં આવ્યું છે. કોઈને શાલ ઓઢાડી હશે, કોઈને પારિતોષિક આપ્યું હશે, કોઈને હૃદયનો હાર આપ્યો હશે. ભગવાન હનુમાનજી મહારાજનો વારો આવ્યો અને મહારાજે પોતાના કંઠમાંથી મોતીની સુંદર માળા એ ભગવાન રામચંદ્રજીએ કાઢી અને હનુમાનજી મહારાજને ધારણ કરાવી. હનુમાનજી મહારાજે પોતે હાથમાં માળા લીધી અને ભગવાનને પગે લાગીને પડખે જઈને ઊભા રહ્યા. પછી એક એક મોતીને તોડ્યો છે. રામાયણની અંદર આ કથા આપણે નાનપણમાં ઘણી વખત સાંભળી છે, પ્રસંગની અંદર આવે. ભગવાન હનુમાનજી મહારાજે એક એક મોતીને તોડ્યો અને તોડીને ફેંકતા જાય. એટલે જે દરબારીઓ હતા, જેને આજના આધુનિક ડાયા કહેવામાં આવે, કારણ કે આમાં જેને મહિમા સમજાય ને એને આની અંદર દિવ્યતા દેખાય, એને આની અંદર મર્મ સમજાય. પણ જેને મર્મ ન સમજાણો એને માત્ર મનુષ્ય ચેષ્ટા જોઈ, માત્ર શરીર ચેષ્ટા જોઈ અને શરીર ચેષ્ટાની અંદર જોયું કે આ ભગવાને આટલી કિંમતી મોતીની માળા પોતાના કંઠમાંથી ઉતારીને હનુમાનજી મહારાજને આપી, પણ કે અંતે તો વાનર બુદ્ધિ રહીને, અને વાનર બુદ્ધિ હોવાને કારણે એની કિંમત એમને શું ખબર પડે
અને એક એક મણકો તોડીને ફેંકતા ગયા. એટલે કોઈએ ભગવાન રઘુનાથ રામચંદ્રજી ભગવાનને કીધું કે આ તમે જો આપી એની આ દુર્દશા કરી, એની આ કિંમત કરી, એટલે અમે કહીએ કે યોગ્યતા જોઈ ન અપાય, હા બધાને ન અપાય. આ બધો કોઈક ડાપણ કરતા હોય ને. પણ આ તો કેવું છે, તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી. ભગવાન તો અંતર્યામી હતા, જાણતા હતા, પણ સમગ્ર સભા દરબારીઓને ખ્યાલ આવે કે દાસત્વ ભાવ કેવો હોય. અને એનું પ્રસંગને આ મહારાજ એટલા માટે ભગવાન રામચંદ્રજીએ હનુમાનજીને પૂછ્યું કે હનુમાન તમે આ શું કરો છો, તમે આ શું કરો છો? તો હનુમાનજીએ કીધું પ્રભુ હું તો આ પથ્થરની અંદર મારા રામને ગોતું છું. શું કીધું હનુમાનજી મહારાજે? કે મારા માટે તો જો આની અંદર રામ હોય તો મારા માટે આ મણી છે, મારા માટે મોતી છે, નહીંતર આ પથ્થરને મારે શું કરવું? એટલે હું જોતો તો કે આમાં મારા રામ છે. એટલે કોઈક મશ્કરી કરનાર કોઈ હોયા ફૂટ્યા હતા, એને કીધું કે ઓહો, હનુમાનજી મહારાજે બહુ મોટી વાત કરી દીધી કે દરેક વસ્તુની અંદર કણકણની અંદર ભગવાનની દ્રષ્ટિ રાખવી. પણ એમને બહુ એટલું બધું જો તાન હોય તો શું પોતે પોતાના શરીરનો ત્યાગ કરી દેશે? જેમાં મોતીનો ત્યાગ કર્યો, મોતીમાં ભગવાન રામના દર્શન ન થયા, અને એટલે મોતીનો ત્યાગ કરી દીધો, તો શું પોતાના શરીરની અંદર ભગવાન રામને એ બતાવી શકશે? નહીં તો એમના શરીરનો ત્યાગ કરવો જોઈએ. અને ત્યારે રામાયણ એમ કે ભગવાન હનુમાનજી મહારાજે પોતાની છાતી ચીરીને એની અંદર ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા. આ દાસત્વ ભાવની પરાકાષ્ઠા છે. આપણી સમજણની અંદર, આપણી સેવાની અંદર, આપણી ઉપાસના ભક્તિની અંદર આ ગુણોને મહારાજે એટલા માટે વચનામૃતની અંદર યાદ કર્યા કે આપણે સત્સંગ કરીએ છીએ એ માત્ર નામથી કરવો એ સત્સંગ નથી. પણ સત્સંગ કોઈનું પણ કેવડાવવું હોય ને તો એનો કયું પ્રમાણ? આપણે એમ કહીએ કે આ ફલાણાનું છે, આ ફલાણાનું છે, તો એના ધણિત્વને સ્વીકારવું પડે, એના સ્વામિત્વને સ્વીકારવું પડે, એના માલિકીપણાને સ્વીકારવું પડે. અને માલિકીપણાને, ધણિયાતને સ્વીકારવાનો માર્ગ શું હોય? તો કે એના ગમતામાં, અનુવૃત્તિમાં વર્તીએ ત્યારે એને. બાકી ચાકર તેરા કયા નહીં કરના, એનાથી સત્સંગની અંદર ક્યારેય ઉદ્ધાર થતો નથી. ભગવાનનું નામ ઉપયોગ કરીએ પણ ભગવાનનું કયું ન કરીએ, ભગવાનનું ગમતું ન કરીએ, ભગવાનની આજ્ઞાનો લોપ કરીએ તો એનાથી ભગવાન રાજી થતા નથી. અને એનાથી આપણું લક્ષ્ય આપણને પ્રાપ્ત થતું નથી. આ જન્મ મરણનો ફંદ આપણા છૂટતા નથી. અને એ સત્સંગની રીતને દ્રઢ કરાવવા માટે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ આ ધરા ઉપર આવ્યા. જો પૂર્વે પરમાત્માના અનેક અવતારો થયા, દરેક અવતારોની અંદર ભગવાને ધર્મનું રક્ષણ કર્યું, અધર્મનું ઉચ્છેદન કર્યું, ધર્મનો ઉપદેશ કર્યો. ભગવાને ગીતા જેવી ગીતા આપણને કૃષ્ણ પરમાત્માએ કૃષ્ણ અવતારની અંદર આપણને આપી, કપિલ અવતારની અંદર કપિલ ગીતા આદિ એવા અનેક ઉપદેશો આપણને શાસ્ત્રોની અંદર આવ્યા. પણ એ માત્ર શાસ્ત્રમાં સીમિત ન રહે, આપણા આચરણની અંદર આવે. એટલે ભગવાને વિશેષ દાખલો કર્યો અને એનું પ્રવર્તન કરાયું ભગવાન સ્વામિનારાયણે. અને આ દરેક જન્મ જીવાત્મા સુધી પહોંચી શકે આનો લાભ તો મુમુક્ષુને જ થવાનો છે. આનો લાભ તમે છે ને, તમે પાણી જો વરસાદનું પડતું હોય ને તો એ પથ્થર ઉપર પણ પડે છે અને માટી ઉપર પણ પડે છે. વરસાદ પડે ને ત્યારે પથ્થર ઉપર પણ એ જ પાણી પડે છે અને માટી ઉપર પણ એ જ પાણી પડે છે. પણ પાણીનો સંગ્રહ કોણ કરે? જેનો ગુણ હોય. જેનો ગુણ હોય એ માટી છે તો પાણીનો સંગ્રહ કરવાનો ગુણ છે તો એ પાણીને સંગ્રહ કરી લે છે. અને પથ્થર ઉપરથી અમારા સંતો ઘણી વખત દૃષ્ટાંત આપે કે કાળમીણ પથ્થર હોય ને અને એના ઉપરથી હજારો ગેલન નદીના પાતાળમાં પડ્યો, નદીના તળિયે પડ્યો હોય અને હજારો ગેલન એના ઉપરથી પાણી જતું રહે અને તમે પથ્થરને કાઢો ને પછી બે પથ્થરને ટકરાવો ને તો તિખારા જડે, કારણ કે એનો સ્વભાવ એનો મૂક્યો નથી, એનો ગુણ નથી. એમ જે મુમુક્ષુ છે, આ જ્ઞાન ગંગા છે, આ મોક્ષની ગંગા છે, આ ભગવાનનું સાનિધ્ય, રાજીપો, ભગવાનનો કૃપા, આ બધાનો લાભ કોને મળે? કે જેના જીવનની અંદર મુમુક્ષુતાનો ગુણ ગ્રહણ કરવાનું એની કેપેસિટી અથવા તો એનું ગુણ હોય, જેનો સ્વભાવ એવો હોય, એને આનો લાભ મળે. બાકી કાળમીણ પાણાની જેમ, પથ્થરની જેમ આપણે જો બેસીને સત્સંગ કરીએ અથવા કેવળ નામનો ઉપયોગ કરીએ તો એનાથી ભગવાનની કૃપાનો આપણને આસ્વાદ આવતો નથી, ભગવાનની કૃપાનો લાભ મળતો નથી. આ સત્સંગની અંદર એ ગુણને એટલે મહારાજે નંદ સંતોને પોતે તો પ્રગટ થયા જ, પણ પોતાની સાથે અક્ષરધામના અનંત મુક્તોને મહારાજ સાથે લાવ્યા અને મહારાજે ગામડે ગામડે ખૂંદાવ્યા, સંતોને મોકલીને ઘર ઘરે જેમ જઈને સત્સંગ કરાવ્યો અને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા અને ઉપાસનાની વાત દ્રઢ કરાવી. અને એને અનુસરીને જે ભક્તો ચાલ્યા આજે એ અક્ષરધામની અંદર બેઠા છે અને આપણે ત્યાં જવું છે. આ વાત નક્કી કરી રાખજો. જે માર્ગે, એટલા માટે પરમ દિવસ અમે વાત કરી હતી, કયો માર્ગ સત્યનો, ધર્મનો માર્ગ કયો પ્રતિપાદન કર્યો. શાસ્ત્રની અંદર તર્ક કરવા જઈએ તો અનેક પ્રકારના વિધાનો આપણને જોવા મળે અને ઘણા કરતા પણ હોય, પણ એ વિધાનોનું પ્રમાણ ક્યાં ગોતું? તો જેમ શાસ્ત્રોએ કીધું કે જે પ્રમાણિત થયેલો, જે આપણે ત્યાં વટેલો માર્ગ કહેવાય,
જે વટેલો માર્ગ હોય ને, તમે કાદવ કીચડ થયું હોય ને, જો નવી નવી ગાડી આપણે ભારતની અંદર શીખતા ને તો અમારા ઇન્સ્ટ્રક્ટર કે જો કે અમે તો ઘરે ઘરે શીખ્યા, પણ એવું કહેતા નવા શીખવાડવાનું ને કે જ્યારે કાદવ કીચડ ને એવું જ્યારે થયું હોય રોડ ઉપર, રસ્તા ઉપર, અહીંયા કદાચ એવું બધું જોવા ન મળતું હોય, પણ ભારતમાં જેને ગાડી શીખી છે ને એને ખ્યાલ હશે, ગામડામાં માટીના રસ્તા હોય ને એટલે એના પર કાદવ કીચડ થાય. એટલે એમ કહેતા કે એમાં કાદવમાં ગાડી ન ચલાવી, વટેલો માર્ગ હોય ને એના ઉપર પૈડા રાખવા. વટેલો હોય ને એ થોડો દબેલો હોય, કડક થયેલો હોય, એની અંદર જો તમે એમાંથી થોડાક આગળ પાડે એટલે ગાડી ફસાણી તમારી. આવું ગાડી શીખવાડતા કહેતા. એટલે વટેલો માર્ગ, જે માર્ગ ઉપર મુક્તો ચાલ્યા, જે માર્ગ ઉપર ભગવાને આપણને આજ્ઞા, જો કે કંડારનાર પરમાત્મા સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, એમને શિક્ષાપત્રી વચનામૃતાદિ ગ્રંથોની અંદર મહારાજે આપણને માર્ગ બતાવ્યો છે. એટલે માર્ગદ્રષ્ટા તો પરમાત્મા જ છે, પણ એ માર્ગ ઉપર કેમ ચાલવું એની રીત આપણને શીખવાડી હોય તો એ નનસંતોએ શીખવાડી, એ અક્ષરધામના મુક્તોએ શીખવાડી, એ પર્વતભાઈ, દાદા ખાચર, જીણાભાઈ જેવા ભક્તોએ આપણને શીખવાડી. અને કેવી રીત શીખવાડી કે ધાર્યું મૂકી અને કયું કરતા થઈ જજો. આ આપણને રીત શીખવાડી. પોતાનું ગમતું, પોતાનું ડાપણ પોતાનું દૂર કરીને ભગવાનની મરજીની અંદર વર્તા થઈ જશો તો તમારો અક્ષરધામનો માર્ગ સુલભ થઈ જશે, ભગવાનની પ્રાપ્તિ થશે. અને એ પ્રાપ્તિ કરાવવા આજે આ વિદેશની ધરતી ઉપર આપણે અહીંયા સત્સંગને આપણે આ મજબૂતીથી આપણે ગ્રહણ કરી અને એની અંદર આ સેવા કરીએ છીએ. વધારે સમય નથી લેવો, ખૂબ આનંદ સાથે આપણે ભગવાનનો દિવ્ય પાટોત્સવ આપણે બહુ ભાવથી ઉજવ્યો. નાના મોટા યજમાનોએ પોતપોતાની સદલક્ષ્મીનો વ્યય કરી અને સુંદર સેવાનો લાભ યજમાનપદ લીધું. અમારા યુવક મંડળને ખાસ કરીને આ યુવાનો આ શિબિરની અંદર આવનારા બધા સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો બધાએ ખૂબ સુંદર આ મહોત્સવને બધાએ દીપાવ્યો. પણ આ બધાની અંદર આપણો સૌનું જો કેન્દ્ર હતું તો આપણા ઘનશ્યામ મહારાજ આપણા સૌ ઉપર કાયમ રાજી રહે, એ આપણું કેન્દ્ર હતું. અને આજે અમને કહેતા ગૌરવ થાય કે ભગવાન આપણા ઉપર રાજી છે. અને એનું પ્રમાણ જો આમ તો ભગવાનના રાજીપાનું, હું કાયમ કહું છું કે ભગવાનના ભગવાનપણાનું અને ભગવાનના રાજીપાનું પ્રમાણ ગોતવું નહીં, એ હોય તો આપોઆપ જ એ પ્રગટ થાય જ. અને ગઈકાલે આપણે આ શિખરનો સંકલ્પ કર્યો અને અમને આનંદ થયો કે ઘનશ્યામ મહારાજની હાજરીની અંદર એમના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે આપણે સંકલ્પ કર્યો કે જે થોડું કામ મંદિરનું બાહ્ય કારણ કે આમ અભ્યંતર એમ કહેવાય, શાસ્ત્રોની અંદર શબ્દ આવે છે અંતર અને બાહ્ય બંને રીતે. આપણી શ્રદ્ધા અને ભક્તિ બંને રીતે મંદિરની અંદર પણ અંતર મંદિર તો આપણે ભગવાનને દિવ્ય પધરાવીને આપણે પવિત્ર કર્યું જ છે, પણ બાહ્ય દ્રષ્ટિએ પણ મંદિરની શોભા વધે એવા ભાવ સાથે જે સંકલ્પ કર્યો. અને ગઈકાલથી જ હજુ સંકલ્પ કર્યો અને વાત પૂરી કરી ત્યાં ભગવાને હરિભક્તોના હૃદયની અંદર પ્રેરણા કરવાની શરૂ કરી અને હરિભક્તોએ પોતાની સદલક્ષ્મીનો અહીંયા આગળ સેવાનો ધોધ વરસાવ્યો. અને એમાં ખાસ કરીને મને આપવામાં આવ્યું, મને હતું, મેં કીધું આ કોરોના કાળ પછી કદાચ બધાની હજુ એટલી ગાડી પૂરપાટ ન ચાલુ હોય અને બની શકે કે કદાચ આપણે 1 વર્ષનો સંકલ્પ કરીએ છીએ પણ 2-3 વર્ષે તો પૂરો કરશે જ, આવું મને કદાચ મનમાં થોડો વિચાર હતો. પણ મારા દાદા છે ને એ બહુ બળિયા છે, ઘનશ્યામ મહારાજ એ સંકલ્પસિદ્ધ છે. અને મારા ભાગ્ય, મારા ઉપર ભગવાનની વિશેષ, આમ તો એવું કહેવાય કે મૂડી કરતાં વ્યાજ વાલું હોય, હું તો વ્યાજનું વ્યાજ 9મી પેઢીએ, એટલે મારા ઉપર વિશેષ કૃપા છે અમારા દાદાની. કોઈ સંકલ્પ મારો ભગવાન અધૂરો નથી રાખતા. અને એનું પ્રત્યક્ષ પ્રમાણ કે અમે ભગવાનને એટલા સારું વેચ્યા નથી. બાપુજી કાયમ કે, મારા પૂરમ પૂજ્ય મહારાજશ્રી કાયમ કે ભગવાન સંકલ્પ કેમ પૂરા કરે, કારણ કે અમે ભગવાનને વેચાણ નથી કર્યા, અમે ભગવાનને ધાર્યા છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે હાલીએ છીએ, એટલે ભગવાન અમારી લાજ રાખે છે. અને એવું સુંદર અમને સંકલ્પ થયો, મેં કીધું કદાચ આપણે સંકલ્પ કરીએ, કાર્ય આરંભ તો કરીએ પણ પૂરું થાય. પણ મને વિશ્વાસ છે કે આવતા પાટોત્સવ સુધી 100% આપણું મંદિરનું કાર્ય પૂર્ણ થશે. અને એના માટે કેટલાક દાતાઓએ અહીંયા પોતાની સદલક્ષ્મી અલગ અલગ જે સેવા છે, કમાનની સેવા છે, આપણે ઘૂમટીની સેવા છે, આ ઝરોખા જે બહારના છે એની જે સેવા છે, અને મંદિરની અંદર જે બોર્ડર લાગશે એની સેવા છે. અને એનાથી વિશેષ શિખરનું, કારણ કે મોટું એમાં શિખરનો ખર્ચ સૌથી વધારે મોટા પ્રમાણમાં હતો અને એની માટે મોટા યજમાન થાય, પણ નાની નાની સેવાનો પણ બધાએ ભક્તોએ લાભ લીધો. ખરેખર બધાને એક વખત જોરદાર તાલીથી વધાવીએ કે ભગવાને તમને દીધું અને તમે ભગવાનને અર્થે એને વાપર્યું ને આ સાર્થક થયું. એક વખત ગઢપુરની અંદર મહારાજે સભા કરી હતી, 2 મિનિટ લો પછી પૂરું કરીએ. સભા કરી અને મહારાજે બધા ભક્તોને પૂછતા હતા કે તમારી સંપત્તિ કેટલી, તમારા દીકરા કેટલા. અને હવે પોતપોતાની રીતે આવીને કીધું કે બાપુ મહારાજ મારે આટલા દીકરા અને મારી આટલી સંપત્તિ, મારે આટલા દીકરા અને મારી આટલી સંપત્તિ. એમાં આંબા શેઠનો વારો આવ્યો, ગઢડાઈના આંબા શેઠ હતા.
એમનો વારો આવ્યો અને એમનો વારો આવ્યો એટલે આંબા શેઠને મહારાજે પૂછ્યું કે શેઠ તમારે કેટલા દીકરા ને કેટલા તમારી સંપત્તિ? એટલે કે મહારાજ મારી સંપત્તિ તો મારા 2 દીકરા છે અને મારી 2000 5000 10,000 એ જે આંકડો કીધો મારી આટલી સંપત્તિ છે. એટલે એમના જે જોડે ગામના બીજા આવ્યા હતા ને એને આશ્ચર્ય હતું. એ કે મહારાજ તમારી આગળ શેઠ ખોટું બોલે છે, આ શેઠને દેવું ન પડે ને એટલે શેઠ કચાશ કરીને તમને કહે છે. કેમ? તો કે મહારાજ એમને 4 છોકરા છે અને સંપત્તિ આ કીધી ને એની ડબલ છે, એમનાથી 3 ગણી એમની પાસે સંપત્તિ છે. એટલે મહારાજે શેઠને કીધું શેઠ ખોટું બોલો છો? તો શેઠ કે ના આંબા શેઠ કે હું ખોટું નથી બોલતો. કેમ? તો કે હું મારી એટલી જ ગણું છું જે તમારા અર્થે વપરાણી, જે ભગવાનને અર્થે વપરાણી એ મારું, જે તમારા અર્થે ન વપરાણું હોય એને હું આ જગતનો નાશવંત ધૂળ ગણું છું, એને મારી સંપત્તિ નથી ગણતો. એમ આપણને પણ ભગવાને જે સંપત્તિ દીધી, જે શક્તિ દીધી, જે સમજણ દીધી એમાં ભગવાનને અર્થે આપણા કલ્યાણને અર્થે જેટલી વપરાણીને મહારાજે આ વચનામૃતમાં પણ કીધું કલ્યાણને અર્થે વપરાય ને એને બુદ્ધિ. બાકી વ્યવહારમાં તમે ગમે તેટલા કુશળ હો, તમે મોટા મિલિયનર થયા હો અથવા તો તમે મોટી ઇમારતો બાંધતા હો, મોટા ધંધા બિઝનેસ ચલાવતા હો, પણ એ બધું નાશવંત, એમાંથી ધૂળ થવાનું છે, એમાંથી કંઈ જોડે આવવાનું નથી. કલ્યાણને અર્થે જેટલે કરેલું ને મહારાજ કે બુદ્ધિનો સદુપયોગ કહેવાય ને એ જ બુદ્ધિ અમે બુદ્ધિ માનીએ છીએ અને એને જ અમે સત્સંગ માનીએ છીએ. એટલે ખૂબ બધા ભક્તોને ભગવાને પ્રેરણા કરી, તમને બળ દીધું અને તમે સુંદર સેવા કરી. અને એમાં મને જે ભાગમાં આવ્યું છે, મને કે બાપુજી મુખ્ય શિખર આપના હસ્તે કહેજો. તો આજે ભગવાનની કૃપાથી જે આગળના જે શિખરો જે આવે છે એમાં એક મુખ્ય શિખર આપણા મંદિર ઉપર રહેશે અને બીજા નાના શિખરો છે. એટલે એમ કરીને જે શિખરો છે તો એમાં નીચેથી એમાં સેવાનો લાભ, એના ઉપરના સેવા અહીંયા આગળ જાહેર કરી છે એટલે એનું પુનરાવર્તિ નથી કરતો. પણ શિખરના યજમાન તો સૌપ્રથમ એની અંદર પહેલું નાનું શિખર, એના યજમાન તેજેન્દ્રભાઈ રાવ, એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. $31,000 એની સેવાનો લાભ લઈ અને એમના પરિવારે આ સુંદર લાભ લીધો છે. પછી બીજા આપણા કાયમ જે સેવાની અંદર અહીંયા રહે છે, અમારે નાનો મોટા કામ હોય ને એટલે, અને હું કહેતો અમારી વાનર સેવામાં જામવંતનું કામ કરે છે એવા 2 અમારે દાદા છે, એક વિઠ્ઠલ દાદા ને એક વિનુ દાદા. આમ બાકી અમારી વાનર સેના છે. અને આ પહેલેથી જ્યારથી હું 2010માં અમારી યાત્રા શરૂ થઈ ને ત્યારથી, અને આ બધે વાનર સેના કહો એટલે ખોટું ન લગાડશો, આપણે ભગવાન રામના કામમાં આવ્યા ને એટલે આપણી મોટપ જગતમાં વધી, આપણે ભગવાનના કામ આવ્યા ને એટલે હુલામણાથી. એટલે એ બધા યુવાનોની અંદર આ 2 અમારા યુવાન એવા છે કે આટલી મોટી ઉંમરે પણ, નાની મોટી જ્યારે પણ અમારે સત્સંગ યાત્રા હોય, ગામડે ફરવાનું, એટલે અહીંના ગામડા પણ જ્યારે વિચરણ કરવાનું હોય, પધરામણી કરવાનું હોય ત્યારે જેટલું યુવાનો દોડતા હોય એટલું કાયમ દોડતા હોય. એવા અમારે વિનુભાઈ મથુરભાઈ પટેલ મલાતજવાળા, એમના પરિવાર દ્વારા એટલે સતીશભાઈને એમના હસ્તે એ $31,000 એક શિખર એમને સેવાનો સંકલ્પ કર્યો છે. ત્યાર પછી અમારા ધર્મજના જે કુશળ કુંવર બાનું બહુ સંપ્રદાયના ઐતિહાસિક, જેની અંદર આપણા સંપ્રદાયનો ઇતિહાસ રહેલો છે એવું ધર્મજ, અને ધર્મજ એક ચરોતરનું આગવું સ્થાન, બધાને વ્યવહાર નથી ખબર હોય એટલે એનો તો વખાણ નહીં કરું, પણ મારી સમજણ પ્રમાણે સત્સંગની અંદર શિરમોળ ગામમાં એ ચરોતરની અંદર એને ખૂબ સેવા કાયમ કરતા હોય છે. એવા ધર્મજના શૈલેષભાઈ અને પલ્લવીબેન દ્વારા એક બીજું નાનું શિખર, એના 31,000 એને સેવાનો સંકલ્પ કર્યો છે. અને બીજું પણ બે શિખરના, એટલે કે 2 જે આગળના નાના શિખરો છે, 2 શિખરો એમના તરફથી, એટલે ટોટલ $65,000. 65,000 તાલીઓના નાદથી આપણે એમને પરિવારને વધાવીએ. અને છેલ્લે આપણું મુખ્ય શિખર, જે મુખ્ય મધ્ય મંદિરની અંદર જે ભગવાનની ઉપર જે બિરાજમાન આપણે શિખર થશે, એ મુખ્ય શિખરના ખૂબ સુંદર અહીંયા કાયમ અમારે સેવાની અંદર પરાયણ રહે છે. બધા ઓળખતા જ હો, કારણ કે ભેટ સોગાત કે જ્યારે જમા કરવા આવો ને એટલે પહેલો એમનો સામનો થાય. એવા અમારે પુષ્પકાંતભાઈ, અંકુરિકાબેન, હિમાબેન અને જાનવી, એમના પરિવાર દ્વારા એમને આ $51,000 સેવાનો લાભ લઈ અને મુખ્ય શિખરનો સુંદર લાભ લીધો છે. અમારી એક પહેલેથી એક સ્વભાવ છે, હું આજે જાહેર કરી દઉં બધા હરિભક્તોને, અમે આ જે પણ કાર્ય કોઈ પણ અહીંયા હોય, ઇન્ડિયામાં હોય, ઉત્સવ કરતા હોઈએ કે કોઈ મંદિરના નિર્માણ કરતા હોઈએ, એટલું જ દાન લઈએ છીએ. પુનઃ કહું છું, એટલું જ દાન અમે આવકારીએ છીએ જેટલાની જરૂર હોય. પૈસા ભેગા કરવાનો અમારો કોઈ દિવસ અમે એનો ધ્યેય રાખ્યો નથી. એટલે આમાં પણ જેટલી ઘુમટીઓ છે, જેટલા ઝરૂખા છે, જેટલી કમાનો છે, એના યજમાન પૂરા થશે એટલે આ નિમિત્તે સેવા લેવાનું બંધ કરવામાં આવશે. આ વસ્તુ સમજો. પછી આ નિમિત્તે
ભેગું કરવાનો અમારો ક્યારેય પણ અમે રાખ્યું નથી. જેટલી જરૂર છે ભગવાનને અર્થે એટલું વપરાય, કારણ કે તમે જે સંકલ્પથી આપ્યું છે એ સંકલ્પમાં વપરાય એવો જ અમારો હેતુ હોય. એટલે એ પ્રમાણે આપણે ઉત્સવમાં લઈશું. એટલે જે વહેલા તે પહેલાંના ધોરણે અહીંયા લેવામાં આવશે. જે દિવસે આ પૂરું થશે એટલે અહીંયા જાહેર નોટિસ ઉપર માકી દેવામાં આવશે કે હવે મંદિરના જીર્ણોદ્ધાર આના જે સુશોભન કાર્યની અંદર હવે સેવા લેવાનું બંધ થયું. પછી તમારે બીજા ઉત્સવ સમય એમ કરજો કે એવું તમને નાય નહીં પાડી અમે, એ તો મહારાજને અર્થે વાપરવાની છૂટ છે. પણ આ નિમિત્તે બીજાને લાભ ન મળે એટલે અમારે જ્યારે આ મિટિંગ થઈને એમાં થયું ત્યારે આ શિખરોનો જે એટલો આપણા હતા બધા યજમાનો થઈ ગયા. એટલે અમારે મેં કીધું એમ અમારા જામવંતની જેને ભૂમિકા કાયમ રાખે વડીલોની અંદર યંગેસ્ટ ઓલ્ડેસ્ટ યંગ એવા અમારે વિઠ્ઠલ દાદા અહીંયા એમનો સંકલ્પ હતો મારે બાપુજી આ શિખરનો લાભ લેવો. હવે અમે આપી દીધું પછી કોઈને ફેરફાર ન થાય એમાં. એ કે વધારે ચડાવો, મેં કહ્યું ના એ જે હતું એટલું આવી ગયું. એટલે મને કે પણ અમારે સેવા કરવી છે શું, તો એમને ઓવરઓલ એની અંદર આ પ્રોજેક્ટની અંદર $1,10,000 એમને વિઠ્ઠલભાઈએ આ મંદિરની અંદર સેવા ઓવરઓલ પ્રોજેક્ટની અંદર. એટલે ગઈકાલે ઘનશ્યામભાઈએ કીધું હતું 5 લાખની સેવાની જરૂર છે, બરાબર. એમાં આટલું બાદ કરતાં જેટલામાં જે જગ્યા ખાલી હશે એટલું આવશે. એટલે પછી આ કાર્ય અહીંયા પૂર્ણ કરવામાં આવશે. અને મને વિશ્વાસ છે કે જો આ ભગવાન ઘનશ્યામ મહારાજનું પ્રગટપણું, રાજીપો અને પ્રત્યક્ષ મહારાજે આપણા સંકલ્પને ભગવાન પૂરો કરે છે એનું કે આજે લગભગ 70-80% કામ આ મંદિરનું, આ શિખરનું આપણે પૂરું કર્યું છે. એટલે આવતા શુભ દિવસે જોઈ અને કાર્ય આરંભ કરશું. આવતા પાટોત્સવ સુધી આઈ થિંક કોઈ રહ્યું નથી ને, ઓકે, આવતા પાટોત્સવ સુધી આપણે આ કાર્યને પૂર્ણ કરીએ એવી ભગવાન એ પણ કૃપા કરશે. સિવાય કારણ કે જો દેશકાળ પરિસ્થિતિઓ એ બધે એની અંદર અસર કરતી હોય છે. અમારે હ્યુસ્ટન મંદિર જો અહીંયા મદનભાઈ બેઠા છે એનો સંકલ્પ કર્યો, તૈયારી કરી દીધી, પણ વચ્ચે કોરોના કાળ એવો આવી ગયો કે જેના કારણે પણ તોય બધા ભક્તોને ખૂબ શ્રદ્ધા કે એમને કોરોના કાળની અંદર પણ કામ બંધ ન થવા દીધું. અમારે કોઈની પાસે દાન લેવું તે વખતે તો કોઈને પાસે ઉઘરાણી કરાવ્યું ને કોઈ લખાવેલું એને ન કહેવાય કે ભાઈ આ તમારું અહીંયા અમારે માથે પેમેન્ટ આપવાના છે. પણ ભગવાને કર્યું એવું કે ભગવાન, મેં કીધું ને ભગવાન ભળે છે ને એની લાજ રાખે છે. જેમ નરસિંહ મહેતાની હુંડી મહારાજે આપણે કહીએ છીએ ને મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, એમ મહારાજે આપણી હુંડી સ્વીકારી અને કામ અટકવા ન દીધું. ને આજે એક વધારે આનંદની વાત મેં એમ તો શિકાગો પાટોત્સવ વખતે જાહેરાત કરી હતી કે આપણે અહીંયા યુએસની અંદર તો વિવિધ સ્થાનોની અંદર સત્સંગને પોષણ મળે એના માટે આપણે કાર્ય કરીએ છીએ અને મંદિરો પણ ભગવાનની દયાથી નિર્માણ થયા છે. પણ કેનેડાના ભક્તોને પણ એનો સત્સંગનું ખૂબ બળ વધે એના માટે આપણે ત્યાં કેલ્ગરીની અંદર વડતાલ ધામ એના માટે પ્રોપર્ટી લેવાઈ ગઈ છે આવતા દિવસોની અંદર. એટલે અહીંયાથી કોઈ ભક્તોને સંકલ્પ થાય અને ત્યાંના માટે પણ કોઈને સંકલ્પ થાય તો સેવા કરવી હોય તો અહીંના આપણા આયોજકો, તમારા કમિટીના સભ્યોને ખાસ બધા મળજો અને એના માટે પણ યથા, કારણ કે એમાં એવું ટીપે ટીપે સરોવર ભરો છે. જ્યાં સ્થિતિ ઓછી હોય ત્યાં સ્ટુડન્ટ વધારે છે, કારણ કે બધા ઘણા યુવાનો ગયા હોય એટલે એમની સ્થિતિ આર્થિક રીતે કદાચ જરૂર હોય તો એમને આપણે મદદરૂપ થઈએ. અને ભગવાને આપણને દીધું છે અને આ બધું મેં કીધું ને આ ઉગવાનું છે, આ અહીંયાય ઉગશે ને ત્યાંય ઉગશે. ભગવાન સ્વામિનારાયણે કીધું ને આ લોકમાં પણ સુખિયા થશો અને અંતે ભગવાનના ધામની અંદર અહીંયા કરશો તો એનું અનેક ગણું થઈને પાછું મળશે. એટલે મહારાજ તમને એવું સુખ અહીંયા પણ મળશે અને આનાથી પુણ્યકર્મ નિર્માણ થાય. ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ છીએ. આ દાન આ લેખે લાગશે, કારણ કે ભગવાનના વચન પ્રમાણે, બંધારણ પ્રમાણે આપણે દાન કરશું. એટલે જેમ હમણાં વિઠ્ઠલ દાદાએ કીધું કે આપણે સંપ્રદાયની નિયમ પ્રમાણે ધર્માદો વગેરે પણ આપણે કરવાનો હોય અને દર વર્ષે જેમ આપણી આવક હોય એમાંથી આપણે ધર્માદો કરતા હોઈએ. પ્રશ્નોત્તરીની અંદર પણ અમે એનું વિશ્લેષણ કર્યું છે. કદાચ યુટ્યુબ આપણી એસવીજી ચેનલ ઉપર જોજો તો એની અંદર તમને ઘણું બધું એમાંથી માહિતી, ભગવાને કેવી રીતે કરવો, ક્યાં કરવો, એનો વિસ્તારપૂર્વક જે આજ્ઞા કરી છે એનું વર્ણન કર્યું છે. તો એનું પણ શ્રવણ કરી અને બધા અહીંયા પણ આપણે વ્યવસ્થા કરી છે કે ધર્માદાની અંદર જેને સેવા કરવી હોય કે પોતા નિત્ય નિયમ પ્રમાણે પોતે ભેટ કરતા હોય. એટલે આ બધી વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા આયોજક સમિતિને સંપર્ક કરી અને તમારી તનમન ધનથી બધા સેવા કરજો. વિશેષ સમય ન લેતા આજના દિવસે અહીંયા આમ તો 4 વર્ષ પછી જ્યારે ભૂખ કકડીને લાગી હોય ને ત્યારે એમ કહેવાય કે સૂકો રોટલો મીઠું હોય ને એ પણ ગળ્યો લાગે. કારણ કે ભૂખનું કારણ સ્વાદ છે ને આમ ભોજનમાં તો રહેલો છે, પણ ભોજન કરતાં વધારે આપણી ભૂખમાં રહેલો છે. જેવી ભૂખ હોય ને એવો ખાવાનો ભાવ અને સ્વાદ આવે. એમ અહીંયા આગળ 4 વર્ષથી બધા ભક્તોની ભૂખ હતી અને તમારી ભૂખ હતી એવું નહીં, અમારી પણ ભૂખ હતી કે તમને બધાને મળવાનો ઇંતજારી હતી કે અમારા ભક્તોને ક્યારે મળીએ અને અમને સત્સંગનું સુખ આવે. અને આજે અહીંયા આવ્યા અમે સંત મંડળ સહિત બધાને. આમ તો અહીંયા એક અડધો પરિવાર પાછો ત્યાં સત્સંગનો ખરો એટલે એને જવાબદારીનું માથે છે એટલે અહીંથી જવું પડે. બાકી તમારો પ્રેમ છે ને જવા દેવો નથી. આ બહુ હકીકત છે.
હું કાયમ અમારે હ્યુસ્ટનથી ગઈ વખતે જ્યારે લાસ્ટમાં 19માં આવ્યા ને તો મને હું આ દ્રષ્ટાંત આપું કે મને સવારે 7 વાગે એરપોર્ટ ઉપર મૂકી દીધા, ત્યાંથી શિકાગો કે આ બાજુ કંઈક આવવાનું હતું. તો 7 વાગે બપોરે 1:30 વાગે મને ફોન કરીને કે મહારાજ પહોંચી ગયા. મેં કીધું હજુ હ્યુસ્ટનની પાદરમાં છું, તમે જવા દેશો તો જઈશ ને. આ તો ઓલે માણકી જેવું થયું. મહારાજ કીધું ને, માણકીએ ચડ્યા રે મોહન, નથી જાતી દરબારમાંથી ઘોડી. મેં કીધું તમે રાજી થઈને રજા આપશો તો અમારું પ્લેન ઉડશે, બાકી આ બપોર સવાર 7 વાગે એકાદશી હતી પાછી, એટલે અમારે તો આમ. અને અહીંયા એરપોર્ટ ઉપર અહીંથી ત્યાં દોડાવે. એટલે આ મેં કીધું તમે રાજી થઈને રજા આપશો તો જવાશે. એટલે હું બધા ભક્તોને એટલા માટે આ વાત કરું કે તમારો પ્રેમ છે, તમારો ભાવ છે, તમારે બધાની લાગણી અમે સમજીએ છીએ, પણ જેમ અહીંયા સત્સંગની જવાબદારી છે એમ ત્યાંની પણ સત્સંગની જવાબદારીને આગળ વધારવાની હોય. એટલે બધાએ ખૂબ રાજી રહેજો અને વાગોળતા રહેજો, આને ચાવ્યા કરજો. આનું ગુણ અંદર રસ ઉતર્યા કરશે ને, જેમ ઓલા આપણે ત્યાં વાગોળું ખબર પડે ને, વાગોળું આપણે ઢોર હોય ને એને વાગોળે અને ચાવ્યા કરે, વારંવાર ચાવે, એટલે એનો રસ નીકળે અને અંદર ઉતરે તો એ ગુણ કરે. એમ આપણે અહીંયા સત્સંગમાં કથા વાર્તાનો જે દર્શન કર્યા, લાભ લીધો, આ આનંદ ઉત્સવ કર્યો, આ યુવાનો બાળકોએ બધાએ જે આનંદ વિનોદ કર્યો એનો ખૂબ એને વાગોળતા રહીએ. ત્યાં જતાં જતાં દિવસો વીતી જશે અને વળી પાછું આપણો પાટોત્સવ આવશે ને વળી પાછા આપણે ભેગા થશું ને વળી સત્સંગનો આપણે આવો આનંદ કરશું. ભગવાનને પ્રાર્થના કરીએ. ત્યાં સુધી આપણા ઘનશ્યામ મહારાજ બહુ પ્રતાપી છે. પૂર્ણ એક વખત નાની નાની ટકોરો કરી દઉં. જે મંદિરે આવતા હોય એમને અભિનંદન, ન આવતા હોય મંદિર આપવાનો નિયમ રાખજો. આપણે વાર તહેવાર ઉત્સવની અંદર, આપણે અહીંયા મંદિરની અંદર કાયમ ઉત્સવ થાય છે, એની અંદર યથકિંચિત બધા તનમનધનથી સેવા કરી, દર્શન કરીને લાભ લેજો. અમારા અહીંયા આગળ બાળકોના માટે, સંસ્કાર માટે આ મંદિરની અંદર આપણે ક્લાસીસ ચાલે છે, એના માટે યુવાનો ખૂબ મહેનત કરે છે, સ્ત્રીઓ પુરુષો બધા, કે જેથી કરીને આપણી આવનાર જનરેશનને આ સત્સંગના અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર એના જીવનની અંદર રહે. એટલે દરેક માવતરને અમારી ભલામણ છે કે આગ્રહ કરી પોતાના બાળકોને આ મંડળની અંદર, આપણા પ્રવૃત્તિની અંદર એ મોકલજો, કે જેથી એને નાનપણથી ટેવ પડે. કોઈ વસ્તુ કેવી છે કે પાકા ગળે પછી તમે કહો હવે છોકરો સુધરી જાય, નહીં થાય. નાનપણથી એના સંસ્કારની અંદર એ ટેવ હશે. શરૂઆતમાં બને કદાચ ગમે ન ગમે, પણ આપણે સ્કૂલ ગયા હતા, બધાએ ગયા હતા, પહેલે દિવસ હસતા હસતા કેટલા ગયા હતા? જો હાથ ઊંચો કરવો જોઈએ. કોઈ નહીં, બધાએ રડી રડીને જ ગયા હતા. પણ ગયા, માવતરે પરાણે મૂક્યા, અઠવાડિયું 15 દાડા ન ગમ્યું, કદાચ સ્કૂલમાંથી પાછા આવતા રહ્યા, બધું થયું હશે, પણ છતાંય એની ટેવ રાખી તો આજે તમે વિદેશ બેઠા છો ને કોઈ એન્જિનિયર, ડૉક્ટર કે બધા થઈને બેઠા છે, ખરું ને? જો છોડી દીધું હોત તો, કે હશે નથી જવું તો આપણે અંગૂઠા છાપ હજુ હોત અને કદાચ ખેતી કે બીજું કે વ્યવસાયની અંદર કર્યા હોત, કે એવું ભૂખે તો ન મરત. કારણ કે મહેનતી પ્રજા છીએ આપણી, ભારતની ને ગુજરાતની પ્રજા મહેનતી પ્રજા છે. એટલે પણ જે સ્થાને અત્યારે મળ્યા છે એના માટે આપણે એટલું સહન કરીને કર્યું. જેમ એ જીવનની અંદર આપણે એનો મહિમા સમજ્યા છીએ, એમ કલ્યાણનો મહિમા, આપણી સંસ્કૃતિનો મહિમા સમજવા માટે બાળકોને આગ્રહ કરીને મંદિરે આવવાની ટેવ રાખજો. અને બસ બાકી તો બધાનો ભગવાન ખૂબ મંગલ કરે. ઘનશ્યામ મહારાજને પ્રાર્થના, આપ સૌના જીવનની અંદર ક્ષેમ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, ખૂબ અભિવૃદ્ધિ થાય, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા થાય અને ભગવાન સૌનું મંગલ વિસ્તારે. અહીંયા આવનાર, ન આવનાર, દર્શન કરનાર, સંકલ્પ કરનાર જે પણ ભક્તો હોય, ભગવાન સૌને સુખ્યા કરે એવી ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરી. જેના પ્રતાપથી આ બધું શક્ય બન્યું છે એવા સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી, અનેક અનેક શુભકામના આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.